નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી. રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹1,118 કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી. એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આજનો દિવસ પીએમ કિસાન યોજના એટલે કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં 19 હપ્તા ચૂકવી દીધા છે અને અંદાજે 3,75,00,000 એટલે 3,75,000 કરોડ રૂપિયા અત્યાર સુધીના ખેડૂતોના ખાતામાં આપ્યા હતા. આજે 20મો હપ્તો હતો. સમગ્ર ભારતની અંદર 10 કરોડથી વધારે કિસાનોને 20 લાખથી વધારે કરોડ રૂપિયા 20,05,00,000 કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નાખ્યા છે. એ જ રીતે ગુજરાત સરકારે પણ 52 લાખ ખેડૂતો માટે 1,100 કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે. ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે.